જો માફક પથારી ફેવરી ગાડી એકલી છે પડશે બધી બાજુ. તો ચાલો પહેલાં જતા રહી લઈ જઈએ. હવે ગેરેજે પહોંચી જશે. ગેરેજ આપણે એક્ટિવ આવીએ. કિશનભાઈ ચા લેવા જાય તો ચા પીને પછી નીકળી જઈએ મૂકી ઘર. તો હેલો ટુ ફેમિલી, સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો ફેમિલી પહેલાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે. ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરીએ. તો ફેમિલી પહેલાં ઘણા દિવસથી આપણો બ્લોગ બનાવવાનું બંધ કરે, ચાલુ બ્લોગ બનાવીને આજ બ્લોગ બનાવે. ફેમિલી એમાં થયું છે એવું કે આપણો પહેલાં જે નોકરી કરતા એ કારણ રહેવાની રજા પડતી, બે મહિને નોકરી આપણે બદલી થઈ કારણ રજા પડતી નહીં રહેવાની, કોઈક દાડો ટાઈમ મળે એટલે બ્લોગ બનાવે. તો ફેમિલી આજ ફાઇનલી ટાઈમ મળી ગયો બ્લોગ બને. તો આજે કરવાનું છે એવું કે હું ખેરાલથી આપણે ઘેર આવ્યા દુકાનથી. અમે કિશનભાઈ તાકવા આવ્યા છીએ એક્ટિવા લેવા માટે. એક્ટિવા આપણે બગડી હતી ફર્સ્ટ વાર, તો ખેરાલ પડી. હવે જવું પાછું ખેરાલ રહ્યા છીએ એટલે હું બાઇક પાછળ બંધી અને લઈ જશું. તો આવવાના ઘેર આવી તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવે. ઘેર આવી જાય હું બતાવી દઉં. ચાલો આપણે કિશનભાઈ બાઇક લઈને આવી જાય. બાઇક પાછળ બંધીને જવાનું છે. ઓકે સંધી આમાં માર્યું ચેવું રમું આ સ્માઈલ સ્માઈલ લે. તો આપણે હેડશું બાઇક આવ્યું હો. હું ટેશન સુધી લઈ લઉં, બસ સ્ટેન્ડ સુધી આપણે હાર્યું બાઇક લઈ લઈએ મારું. હું મૂકી દઉં પછીથી હું ડાયરેક્ટ ગોવા ઘેર આવતા ફાવ કે ડાયરેક્ટ ગાડીમાં આવું છું. તો ચાલો બાઇક નીકળીએ આપણે. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. તો ફેમિલી આપણે તો ખેરાલભાઈ ગેરેજે મૂકી બાઇકો પણ વધારે ખર્ચો કીધો એટલે આપણે અહીંથી કિશનભાઈ લઈ જાય છે. તો અમને ગેરેજે એક્ટિવાની હાલત જો માફક પથારી ફેવરી ગાડી એકલી છે પડશે બધી બાજુ. તો ચાલો પહેલાં જતા રહી લઈ જઈએ કોળા. તો ફેમિલી એક્ટિવા લઈ લીધી. હવે હેડસેટ એટલે પાછો ભાઈ ધક્કો મારી આવો પગેથી. તો ચાલો જતા ફાઇનલી આપણે જો ગેરેજે પહોંચી જશે. ગેરેજ આપણે એક્ટિવ આવીએ. કિશનભાઈ ચા લેવા જાય તો ચા પીને પછી નીકળી જઈએ મૂકી ઘરે. કિશનભાઈ ચા લાયા. 4 ડોલોની પેન્ટ બગા હા તે બગડી તમને હવે રોડ પર આવીએ આપણે જઈએ સાધનમાં. કિશનભાઈ હવે આવ્યા મૂકવા. હજુ ભાઈ લઈ જવા ગયા હતા ગાડી બે જઈએ લે કિશન આવજે. ફાઇનલી આપણે પોણાથી આવી જાય કાં બાઇક લઈને જઈએ સીધા ગયા તો મળી સીધા ઘરે. તો ફેમિલી આપણે ફાઇનલી ઘેર પહોંચી જઈએ છીએ. જો પરજા બેઠી છે અને હજી આપણા ડે પાછળ બાજુ. તો ફેમિલી જઈને તો આવ્યા છીએ આપણે તો કાં એક્ટિવા મૂકીને આમ તો પડી હતી ખેરાલું ઘેરે છે પણ તો કાં ખર્ચો વધારે કીધો. તો એ કાંઈ ખર્ચો વધારે કીધો એટલે કિશનભાઈને આપણે ફોન કર્યો હતો કે ભાઈ આટલો બધો ખર્ચો કે એટલે કે કિશનભાઈ કે આપણે ભાઈ મૂકી દો આપણે ઘેરે છે આપણે કરી દઈશું. તો કારણ કીધો અહીંથી કિશનભાઈ 50% ઓછો કીધો, 50% ઓફ. એટલે ફેમિલી તોકન જઈને આપણે કોળા મૂક્યા. હવે 2-3 દિવસમાં એક્ટિવ વોશ થઈ જાય પછી લઈ આવશું અને હવે આપણે જઈએ નોકરી. તો ફેમિલી આશા છે કે આપણો આજનો બ્લોગ તમને ગમે છે. ગમે ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. મળશું પાછા એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. ફેમિલી ચેનલ પર નવા ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરો. જલ્દી 1000 પૂરા કરવાના, ફટાફટ રેગ્યુલર વિડીયો ચાલુ કરવાના. તો ચાલો બાય બાય, જય માતાજી.